હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ આજે અમે જઈ રહ્યા છીએ વડોદરાથી એક નજીકનું રિસોર્ટમાં, જે વડોદરા અને આણંદની વચ્ચે આવેલું છે. તો વડોદરાથી પણ નજીક છે અને આણંદથી પણ નજીક છે. તો ચલો આપણે ત્યાં જઈએ અને એક્સપ્લોર કરીએ કે રિસોર્ટ કેવું છે, ત્યાંનું સ્ટેશન આપણને કેવું લાગે છે. તો મળીએ છીએ ડાયરેક્ટ ત્યાં જ. આ રિસોર્ટ વડોદરાથી ફક્ત 25 કિલોમીટર દૂર આવેલું છે. સિંદ્રોતવાડા રસ્તે જવાનું છે. વચ્ચે અમને શેરડીનો રસ દેખાઈ ગયો તો વિચાર્યું પી લઈએ. And we finally reached at our resort. Welcome to Sirin Cottage. તો અમને લોકોને રૂમ મળી ગઈ છે અને અમારી રૂમનું નામ છે લવ. એન્ડ રૂમ ટુ રૂમ તમને આપી દઉં છું. એના પહેલાં કે રૂમ અમે મેસી કરી દઈએ. તો આ અમારી રૂમ છે. અંદર ડબલ બેડ તો છે પણ એક એક્સ્ટ્રા બેડ પણ છે, એટલે તમે 3-4 જણા આવી શકો છો એક જ રૂમમાં. વોક ઇન ક્લોઝેટ, અહીંયા કબાટ આપેલું છે, એની અંદર એક્સ્ટ્રા કુશન્સ એન્ડ ઓઢવાનું પણ છે, બધું બાથરોબ ને એવું પણ છે, વોશ બેઝિન એન્ડ મિરર, અને આ સાઈડ વોશરૂમ છે. આ રીતનો રૂમ રહેશે અને રૂમની બહાર આવશો તો ડાયરેક્ટ ગાર્ડન વ્યૂ છે, અને અહીંયા બહારની સાઈડ પણ બેસવાની એવી જગ્યા આપેલી છે. અને અમારી રૂમની બાજુમાં જ આ બાજુ રેસ્ટોરન્ટ છે. ફ્રેશ થઈને જઈએ છીએ જમવા માટે, કેમ કે ભૂખ લાગી છે સખત વાળી. તો લંચ કરી લઈએ, જોઈએ લંચમાં શું છે. અહીંના શેફ જોડે અમે વાત કરી તો ખબર પડી કે અહીંયા જે વેજીટેબલ્સ ને એવું આવે છે આજુબાજુના ગામડામાંથી જ આવે છે, ફ્રેશ આવે છે. તો મસ્ટ વિઝિટ એન્ડ ટ્રાય ધેર ફૂડ ઓલ્સો. લંચમાં હતું પનીરનું સબ્જી, ભીંડાનું સબ્જી, દાળ, રાઈસ, રોટી, પાપડ, છાશ, ગુલાબજાંબુ, બધું જ ટેસ્ટી હતું. લંચ કરીને હવે અમે લોકો રૂમમાં આવી ગયા છે, બટ હવે થોડું બહાર તો બહુ તાપ છે, તો વિચાર્યું કે હવે થોડું વર્ક કરી લઈએ. તો મેં અત્યારે વર્ક કરવા બેસી છું, લેપટોપ લઈને થોડું કામ કરીશ, પછી સાંજેના સમયે સનસેટ સમયે બહાર જઈશું. હવે આના પેકેજિંગની પ્રાઇઝિંગ ને એ બધું તમને વિડીયોના એન્ડમાં કહીશ, તો એન્ડ સુધી બન્યા રહેજો. નાવ ઇટ્સ ટાઈમ ફોર હાઈ ટી. આમાં અમને મળ્યું છે ચા, કોફી, બિસ્કિટ્સ એન્ડ ગરમા ગરમ ભજીયા. આના સિવાય પણ તમે અહીંથી બીજું કંઈ પણ મંગાવી શકો છો. સનસેટના ટાઈમે આ જગ્યા એકદમ બ્યુટીફુલ લાગે છે. This is the pool area. આ રીતના ઇન્ડોર ગેમ્સ છે, કેરમ, ચેસ અને ટેબલ ટેનિસ. 3 ગેમ્સ છે ઇન્ડોર અહીંયા, અને અહીં ગેમ્સની આઉટસાઇડ પર પૂલ છે. હવે આપણે જઈ રહ્યા છીએ આઉટડોર ગેમ્સ જોવા. તો અહીંયા આઉટડોર ગેમ્સના ઓપ્શન વધારે છે ઇન્ડોર કરતાં. ઝીપ લાઇન છે, પણ ઝીપ લાઇન અંદર પેકેજમાં ઇન્ક્લુડ નથી. તમારે 100 રૂપીસ પર જેટલી વાર તમે રાઈડ કરો એટલી વાર 100 રૂપીસ એક્સ્ટ્રા પે કરવાના રહેશે, એવું છે. બાકી બધી એક્ટિવિટીઝ ફ્રીમાં છે. ખાલી ઝીપ લાઇનનું એવું છે કે ઝીપ લાઇન તમારે કરી હોય તો એના 100 રૂપીસ એક્સ્ટ્રા પે કરવાના. અહીંયા નાના નાના આવી રીતના ટાયરથી હિંચકા પણ બનાવેલા છે. નાના નાના બબુડાઓને મજા આવશે અહીંયા રમવાની. તમે તમારા કિડ્સ સાથે પણ અહીંયા આવી શકો છો. ગુડ મોર્નિંગ, સેકન્ડ ડે ઇન ધ રિસોર્ટ. હવે કાલ રાત્રે અમે ડિનર કર્યું. ડિનરમાં હતું ચાઇનીઝ, અને ડિનર કર્યા પછી અમે લોકોએ થોડું વોક કર્યું, અને રૂમમાં આવીને અમે લોકોએ વર્ક કર્યું, કારણ કે થોડું વર્ક પણ બાકી હતું, તો એ પતાવીને પછી સૂઈ ગયા રાતે. હવે નેક્સ્ટ ડે મોર્નિંગ હવે અમે જઈશું બ્રેકફાસ્ટ કરવા. પણ એ પહેલાં તમને પ્રાઇઝિંગની વાત કરી લો કે આ રિસોર્ટનું પ્રાઇઝિંગ અગર તમારે સ્ટે કરવું હોય તો 5500 પર નાઇટનું હોય છે. એની અંદર બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એન્ડ હાઈ ટી આટલી વસ્તુ ઇન્ક્લુડેડ હોય છે. અને જો તમારે સ્ટે ના કરવું હોય તો અહીંયા 1 ડે પિકનિક પણ અવેલેબલ છે, જે 1500 રૂપિયાનું પેકેજ હોય છે. એની અંદર પણ તમારે લંચ ઇન્ક્લુડેડ હોય છે, હાઈ ટી ઇન્ક્લુડેડ હોય છે. તો આટલી વસ્તુ તમે અહીંયા 1 ડે પિકનિકમાં પણ આવીને કરી શકો છો અગર તમારે સ્ટે ના કરવું હોય તો. તો આ હતો આખો રિસોર્ટનો એક્સપિરિયન્સ. હવે બ્રેકફાસ્ટ કરવા જઈશું ત્યારે બતાવીશ બ્રેકફાસ્ટમાં શું શું વસ્તુ અવેલેબલ છે. બાકી ફૂડ તો અહીંયાનું સારું હોય છે. તો બ્રેકફાસ્ટમાં અમને આવી ગયા છે પૌહા વિથ આલુ સેવ એન્ડ કોફી. દાહોદવાળા બહુ ખાય, ખબર તમને? જેમ આપણે પટેલોમાં પાપડી જોઈએ ને, અમે લોકોનું સેવ જોઈએ.
stay. I promise I એમ તો got રિસોર્ટ you. સારો લાગ્યો બટ જેન્યુઅન રિવ્યૂ આપું તો તમને અત્યારે સિઝન નથી તો મે બી કદાચ સ્વિમિંગ પુલ એટલું ક્લીન નથી મે બી સિઝનમાં ક્લીન કરતા હશે આ લોકો તો સ્વિમિંગ પુલ મને એટલું ક્લીન ના લાગ્યું પણ અને ફોટોગ્રાફી માટે બી એટલા સ્પોટ્સ નથી અગર તમે પીસ માટે આવતા હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ લોકેશન અહીંયા એટલું પીસ મળશે ને તમને અને તમે થાક ઉતારવા આવતા હોય તો બેસ્ટ છે આ જગ્યા બાકી તમે એન્જોય કરવા માંગતા હોય કે સ્વિમિંગ પુલમાં ફ્રેન્ડ્સ લોકો સાથે તો થોડું પૂછીને આવજો કોલ કરીને કે ક્લીન છે કે નહીં સ્વિમિંગ પુલ આ તે બધું કેમ કે મે બી સિઝનમાં ક્લીન કરતા હોય તો બસ આ હતું અને આઉટડોર એક્ટિવિટીઝ તમે એન્જોય કરી શકો છો અને બસ એ જ અને ઇન્ડોર ગેમ્સ છે જેમાં કેરમ ને ચેસ ને એ બધું એ તમે એન્જોય કરી શકો છો બાકી ફૂડ અહીંયાનું હું રિકમેન્ડ કરીશ કે ફૂડ સારું હોય છે અને ટેસ્ટી પણ હોય છે અને નજીકના ખેતરોમાંથી જ વેજીટેબલ્સ આવતા હોય છે ફ્રેશ તો એમાંથી જ ફ્રેશ બનાવતા હોય છે તો એ હું રિકમેન્ડ કરી શકું છું તો ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે ટિલ દેન કીપ એક્સપ્લોરિંગ કીપ સ્માઇલિંગ બાય મને બીક લાગે છે ઉતરવાનું કેવી રીતે ઊંધી ફરીને ઉતરું કે છતથી ઉતરું